ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આજકાલનું જે શિક્ષણ છે એ આપણા બાળકોને ખરેખર ખુશ કરી રહ્યું છે? આજે આપણે એક એવા જ મોડલની વાત કરવાના છીએ જે વાલીઓએ પોતે પોતાના બાળકો માટે બનાવ્યું છે. આ એક એવો રસ્તો છે જે આપણી પરંપરાગત શિક્ષણની જે સીમાઓ છે ને એનાથી ઘણો આગળ છે. તો ચાલો આ નવી દિશામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ. તમને ખબર છે આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? એક પેરેન્ટ ટીચર મીટિંગમાં પૂછાયેલા એકદમ સરળ પણ ખૂબ ઊંડા સવાલથી. એક પિતાએ ઊભા થઈને પૂછ્યું, મારો દીકરો 95% માર્ક્સ તો લઈ આવે છે, પણ હું જોઉં છું કે ખુશ નથી. આવું કેમ? બસ આ એક સવાલે જાણે આખી શિક્ષણ વ્યવસ્થા પર જ મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો. તો જુઓ, અહીંયા સમસ્યા માર્ક્સની છે જ નહીં, સમસ્યા છે સંતોષની, ખુશીની. આટલી બધી સિદ્ધિઓ મેળવ્યા પછી પણ બાળકો કેમ અંદરથી ખુશ નથી? આને જ કહેવાય 95%ની સમસ્યા, જ્યાં સારા માર્ક્સ અને સાચો આનંદ આ બંને વચ્ચેનું અંતર સતત વધતું જ જઈ રહ્યું છે. અને જ્યારે વાલીઓએ ઊંડાણપૂર્વક જોયું તો સમસ્યાનું મૂળ એકદમ સ્પષ્ટ દેખાયું. બાળકો પાસે માહિતીનો ભંડાર હતો, સારી સારી ડિગ્રીઓ હતી, પણ સાચી સમજણ અને મનનો સંતોષ એ ગાયબ હતા. આપણું શિક્ષણ એમને એકબીજા સાથે સ્પર્ધા કરવાનું તો શીખવી રહ્યું હતું, પણ એકબીજા સાથે હળીમળીને કેવી રીતે જીવવું એ શીખવવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયું. આ સમજાયા પછી વાલીઓએ માત્ર ફરિયાદો ન કરી, પણ સાથે મળીને આનો ઉકેલ શોધવાનું શરૂ કર્યું. અને એમની આ જ શોધ એમને શિક્ષણ વિશે વિચારવાની એક બિલકુલ નવી દિશા તરફ લઈ ગઈ. એમને પોતાના સવાલોના જવાબ મળ્યા જીવનવિદ્યા નામની એક ફિલોસોફીમાં. આ દર્શન એવું શીખવે છે કે શિક્ષણનો મુખ્ય હેતુ ફક્ત નોકરી ધંધો કરીને પૈસા કમાવાનો નથી, પણ જીવનને તેની પૂરેપૂરી રીતે સમજવાનો છે. અને બસ આ જ વિચાર એમના નવા મોડેલનો મજબૂત પાયો બન્યો. અને પછી એક ક્ષણ આવી જેણે બધું બદલી નાખ્યું. વાલીઓએ નક્કી કરી લીધું કે હવે બહારથી કોઈ આવીને ઉકેલ આપશેની રાહ નથી જોવી. એમણે એક અવાજે કહ્યું, બાળકો અમારા છે, તો એમના શિક્ષણની સાચી જવાબદારી પણ અમારી જ છે. અને આ એક મજબૂત વિચારમાંથી જન્મ થયો વાલી શાળાનો. તો સવાલ એ થાય કે આટલો મોટો વિચાર હકીકતમાં કેવી રીતે ફેરવાયો? ચાલો હવે આપણે એનો આખો રોડમેપ સમજીએ. એ વ્યવહારુ પગલાં જોઈએ જે આ વિચારને જમીન પર લઈ આવ્યા. આખી પ્રક્રિયા એટલી સરળ છે કે નવાઈ લાગે. સૌથી પહેલાં આસપાસ રહેતા પરિવારો ભેગા મળીને એક નાનું જૂથ બનાવે. પછી એ લોકો સાથે મળીને બાળકો માટે રોજ શીખવાનો એક ટાઈમટેબલ નક્કી કરે. સૌથી મજાની વાત તો એ છે કે વાલીઓ પોતે જ વારાફરતી શિક્ષક બને છે, અને જે કંઈ પણ ખર્ચ થાય એના માટે બધા મળીને એક કોમન ફંડ બનાવે. આ મોડેલ સંપૂર્ણપણે સમુદાયની શક્તિ પર ચાલે છે. સંસાધનોની વહેંચણી તો જાણે આ મોડલનો આત્મા છે. એક પરિવારે કહ્યું, મારા ઘરનું હોલ ખાલી છે, તમે બાળકોને ભણાવવા માટે વાપરી શકો છો. તો બીજા કોઈ કે ભણવા માટેની જરૂરી સામગ્રીની જવાબદારી ઉપાડી લીધી. આ બતાવે છે કે જ્યારે લોકો સાથે મળીને કામ કરે છે ત્યારે કેવા અદ્ભુત પરિણામો આવે છે. હવે તમારા મનમાં એક મોટો સવાલ આવતો હશે કે ભણતર તો ઠીક છે, પણ માર્કશીટ અને ડિગ્રીનું શું? એના વગર આગળ કેવી રીતે વધાય? તો એના માટે પણ ખૂબ જ સારા અને વ્યવહારુ ઉકેલો છે. ઘણા રાજ્યોમાં જેમ કે ગુજરાત, MP, રાજસ્થાનમાં સ્ટેટ ઓપન બોર્ડનો વિકલ્પ છે, જ્યાં વિદ્યાર્થીઓ સીધી પરીક્ષા આપી શકે છે. અને જો દેશભરમાં ક્યાંય પણ હો તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એટલે કે NIOS તો છે જ. તો આ બધા પ્રયત્નોનું પરિણામ શું આવ્યું? એની અસર કેવી થઈ? જે બદલાવની લહેર શરૂ થઈ એ માત્ર બાળકો સુધી જ સીમિત ન રહી. એ તો બાળકોથી શરૂ થઈને એમના પરિવાર અને પછી આખા સમુદાય સુધી ફેલાઈ ગઈ. આ સાંભળો, આ એક બાળકના પોતાના શબ્દો છે. એણે એના પપ્પાને કહ્યું, પપ્પા, હવે મને કોઈ વાતનો ડર નથી લાગતો. મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ પણ કરી શકું છું. આ એક નાનકડું વાક્ય બધું જ કહી દે છે. એ બતાવે છે કે કેવી રીતે શિક્ષણમાંથી ભય દૂર થયો અને એની જગ્યાએ આત્મવિશ્વાસ આવ્યો. પરિવારોમાં તો જાણે ક્રાંતિ આવી ગઈ. જ્યાં પહેલાં માતા પિતા અને બાળકો વચ્ચે અંતર હતું, ચિંતા હતી, ત્યાં હવે અર્થપૂર્ણ વાતચીત થવા લાગી. એકબીજા પ્રત્યે સમજણ વધી અને સંબંધોમાં એક નવું જોડાણ આવ્યું. ઘરનું વાતાવરણ જ પોઝિટિવ બની ગયું. અને આ જ પોઝિટિવિટી આખા સમુદાયમાં ફેલાઈ.
જે લોકો પહેલાં માત્ર આજુબાજુ રહેતા હતા, પાડોશી હતા, એ હવે સાચા અર્થમાં એકબીજા સાથે જોડાયા, નાની મોટી સમસ્યાઓ સાથે મળીને હલ કરવા લાગ્યા અને સમાજમાં જે વિશ્વાસની કમી હતી એ પાછી આવવા લાગી. હવે જરા વિચારો, જો આ એક નાનકડો પ્રયોગ એક મોહલ્લામાં, એક નાના સમુદાયમાં આટલું મોટું અને સકારાત્મક પરિવર્તન લાવી શકે, તો વૈશ્વિક સ્તરે આની શું અસર થઈ શકે? આ ખાલી શિક્ષણનું એક નવું મોડેલ નથી, પણ એક સારા ભવિષ્ય, એક બહેતર દુનિયા માટેની એક દ્રષ્ટિ છે. બંને મોડેલ વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એ અહીં સ્પષ્ટ દેખાય છે. પરંપરાગત મોડેલનું મુખ્ય લક્ષ્ય છે સારી નોકરી મેળવવી, જે સ્પર્ધા દ્વારા શક્ય બને, અને અંતે હાથમાં આવે ડિગ્રી. જ્યારે વાલી શાળા મોડેલનું લક્ષ્ય છે બાળકની ક્ષમતા વિકસાવવી, જે સહકારથી શક્ય બને અને અંતે મળે છે જીવનની સાચી સમજણ. આ માત્ર પદ્ધતિનો ફેરફાર નથી, આ તો શિક્ષણના મૂળભૂત હેતુનો જ બદલાવ છે. અને આ બધાનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? યુવાનોની એક એવી પેઢી તૈયાર કરવી જે ફક્ત પોતાની કારકિર્દીમાં સફળ ન હોય, પણ સમાધાનલક્ષી હોય. એટલે કે એવા યુવાનો જે સમાજમાં સમસ્યાઓ ઊભી કરવાને બદલે એનું સમાધાન લાવવાની ક્ષમતા અને સમજણ ધરાવતા હોય. અને અંતે આ એક પ્રેરણાદાયક વિચાર સાથે આપણે સમાપન કરીએ. જ્યારે દુનિયાનું દરેક બાળક એક સ્વાયત્ત, સમજદાર અને જવાબદાર માનવ બનશે, ત્યારે આખી પૃથ્વી પર સાચા અર્થમાં કલ્યાણ થશે. આ વાલી શાળાનું મોડેલ માત્ર એક વિકલ્પ નથી, પણ આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેની એક વાસ્તવિક અને સુંદર સંભાવના છે.